પૈસે ટકે સુખી લોકો હવે સુરક્ષિત રહ્યા નથી। જી હા, તમે બરોબર સાંભળી રહ્યા છો। અમદાવાદમાં એક ગેંગ સક્રિય થઈ હતી, જેમાં તે ગેંગની એક છોકરી જે પૈસાવાળા લોકોને સોશિયલ મીડિયા થકી રિક્વેસ્ટ મોકલતી હતી અને જે વ્યક્તિ તેને જાળમાં ફસાઈ જાય તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ધાકધમકી આપી તેની પાસેથી પૈસા પડાવતી હતી। આખી ઘટના શું છે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયો। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। અમદાવાદમાં થોડા સમય પહેલાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક યુવકને કૌશર નામની યુવતીએ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તે યુવક સાથે આગળ વાતચીત કરતા તેને અમદાવાદના નળ સરોવર પાસે શારીરિક સંબંધ બાંધવા માટે બોલાવ્યો હતો। ત્યાં તેને ધાકધમકી આપી ઢોર માર પણ માર્યો અને તેની પાસેથી ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, રોકડ વગેરે પડાવી લીધા। આ સંપૂર્ણ ઘટના પર અમદાવાદ ગ્રામ્ય ઓમ પ્રકાશ જાટે નિવેદન આપ્યું છે, તો ચાલો સાંભળીએ કે તે શું। कोई पर એને સામેથી અપ્રોચ કર્યો और પછી એને વચ્ચે આપસ में વાતચીત સ્ટાર્ટ થઈ और એકબીજાના નંબર એક્સચેન્જ થયા और પછી એને મળવાની જે એક પ્લાન બનાવ્યો હતો और પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા और નળ સરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કૌશર ઉર્ફે જીયા જે છે આ ધ્રોળની રહેવાસી છે, આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા और એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને और એને ત્યાં માર માર્યો હતો और પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા और ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જો એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી, પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કઢાવ્યો હતો और આ રીતે જો લગભગ 5 લાખને આસપાસ જો એને ટોટલ પૈસા એનાથી એની એટલી જો એક રીતે આ લૂંટ કરી હતી। આઈડેન્ટિફાઈ કરતી હોય એમાં જે ટોટલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં 2 મહિલાઓ છે। જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી और કૌશર ઉર્ફે જીયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જો એક્ટ કર્યો હતો અને બાકી જે 3 માણસો છે પોલીસના બીજા જુદા જુદા હોદ્દાના કર્મચારી બનીને જો આ આખા પ્રકરણને જો અંજામ આપ્યો હતો। આપને માધ્યમથી હું તમામ આ પ્રકારના વિક્ટિમને હું રિક્વેસ્ટ કરું છું કે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરે, અમે સંપર્ક કરે और આ પ્રકારની જે ગુનાઓને અટકાવવા માટે તમારી મુખ્ય ભૂમિકા હશે। આ સિવાય પણ મળતી માહિતી અનુસાર આ ગેંગ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની કામગીરી કરતી હતી અને લોકોને ફસાવતી હતી। જેમ જેમ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે તેવામાં હવે લોકોએ સજાગ રહેવાની જરૂર છે। આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।